ગણેશાય નમઃ। મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી નારાયણના ચમત્કારિક 3 નામ વિશે જાણશું। આ 3 નામ એવા મહામંત્ર સ્વરૂપ છે જે જન્મ જન્માંતરના રોગોને દૂર કરે છે અને તમામ પ્રકારના કષ્ટ, પીડા, આધિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપે છે। આ પવિત્ર નામો કયા છે તે આપણે આ વિડીયોમાં જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી નવા વિડીયોની માહિતી તમને તરત મળી રહે। ધન્યવાદ। ભગવાન શ્રી નારાયણનો મહિમા। ભગવાન શ્રી નારાયણ સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરતા પરમાત્મા છે। આપણે સૌ તેમની સેવા અને પૂજા કરીએ છીએ, વ્રત અને ઉપવાસ કરીએ છીએ, જેથી પાપોનો નાશ થાય, કારણ કે આ સૃષ્ટિના પાલનહાર દેવતા લક્ષ્મીપતિ નારાયણ છે। જીવનમાં અનેક પ્રકારના રોગ અને કષ્ટો આવે છે, તે આધિદૈવિક, આધિભૌતિક અથવા આધ્યાત્મિક હોઈ શકે છે। જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે અને સાથે રોગ અને પીડા પણ હોય છે। આવી સ્થિતિમાં આપણે દવાઓ કરીએ છીએ, ડોક્ટરની સલાહ લઈએ છીએ, છતાં ક્યારેક રોગ દૂર થતો નથી। નામ સ્મરણ પરમ ઔષધિ। એવા સમયે ભગવાનના નામનો જપ એક ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે। તે મનુષ્યના શારીરિક અને માનસિક રોગોને દૂર કરે છે અને શરીરને શુદ્ધ બનાવે છે। ભગવાનમાં અનંત શક્તિ અને ચમત્કાર છે। તેઓ ભયંકરથી ભયંકર ભવરોગને પણ દૂર કરી શકે છે। એ નારાયણના 3 પવિત્ર નામ છે જે જીવનમાં સુખ અને આરોગ્ય આપનાર છે। ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા, તે આપણે સૌ જાણીએ છીએ। તેમણે દેવતાઓ અને ઋષિઓને ઔષધિ, રોગોના નિદાન અને ઉપચાર વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે બધા રોગો પર અસરકારક અને સફળ એવી સૌથી મોટી ઔષધિ ભગવાનના નામનો જપ છે। એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે, અચ્યુત, અનંત, ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતી સકલ રોગાઃ સત્યમ સત્યમ વદામ્યહમ। અર્થાત અચ્યુત, અનંત અને ગોવિંદ, આ ભગવાનના 3 નામ ઔષધિ સમાન છે। તે બધા પ્રકારના રોગ અને ભયને દૂર કરે છે। હું આ સત્યને 2 વખત કહી રહ્યો છું। આ શ્લોક ભગવાન ધન્વંતરીએ પોતાના શ્રીમુખેથી દેવતાઓ અને ઋષિઓને સંભળાવ્યો હતો। તેમાં સત્ય, સત્ય શબ્દનો 2 વખત ઉપયોગ થયો છે, જે દર્શાવે છે કે આ વાત સંપૂર્ણ સત્ય છે। જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ મંત્રનો જપ કરવામાં આવે તો દરેક પ્રકારના રોગો દૂર થઈ શકે છે। ભગવાન વિષ્ણુના આ 3 નામ અચ્યુત, અનંત અને ગોવિંદ ખૂબ જ ચમત્કારિક અને શક્તિશાળી માનવામાં આવે છે। જો કોઈને સંસ્કૃત શ્લોક બોલવામાં મુશ્કેલી લાગે તો માત્ર આ 3 નામનો જ જપ કરવાથી પણ પાપોનો નાશ થાય છે અને જન્મ મરણના દુઃખોમાંથી મુક્તિ મળે છે। આ 3 નામ એક અમોઘ મંત્ર અને મહામંત્ર સમાન છે। ભગવાન વિષ્ણુના 3 પવિત્ર નામ છે અચ્યુત, અનંત અને ગોવિંદ। આ 3 નામ મંત્ર સમાન છે અને તેનો જપ કરી શકાય છે। મંત્ર બોલતી વખતે નામની શરૂઆતમાં ઓમ પ્રણવ લગાવવું જોઈએ અને અંતમાં નમઃ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ। આ રીતે મંત્ર બને છે, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ। આ 3 મંત્રનો એકાગ્ર ચિત્તથી જપ કરવાથી વિષ, રોગ, અગ્નિથી થતી પીડા અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે, તેમજ બધા પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે। આ નામોના જપથી કાર્યમાં સફળતા પણ મળે છે। ભગવાન શ્રી હરિનારાયણના નામોનો જપ ઉઠતા, બેસતા, ચાલતા કે ફરતા દરેક સમયે અને દરેક જગ્યાએ કરી શકાય છે। તેમાં કોઈ દોષ લાગતો નથી, એટલે ભગવાનની ભક્તિ કોઈ પણ સમયે કરી શકાય છે। નામ સ્મરણનું મહત્વ। શ્વાસ આપણું જીવન છે। જ્યારે જીવન પૂર્ણ થાય છે ત્યારે શ્વાસ પણ બંધ થઈ જાય છે। તેથી જો શ્વાસ લેતા સમયે ભગવાનનું નામ સ્મરણ થાય તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી। ભગવાનની ભક્તિ સંજીવની બૂટી જેવી છે અને શ્રદ્ધા તેનું પથ્ય છે। જેમ અસાધ્ય રોગને ઠીક કરવા માટે સંજીવની જરૂરી છે, તેમ શારીરિક અને માનસિક રોગોને દૂર કરવા માટે ભગવાનના નામનો જપ અને આરાધના ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભગવાન શ્રી વેદવ્યાસજીએ કહ્યું છે કે બધા રોગોની શાંતિ માટે ભગવાન વિષ્ણુનું ધ્યાન, પૂજન અને જપ સર્વોત્તમ ઔષધિ છે। કર્મ સિદ્ધાંત અને રોગમુક્તિ। હવે પ્રશ્ન થાય કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી બધા રોગ કેવી રીતે દૂર થાય છે? તેનો જવાબ કર્મ સિદ્ધાંતમાં આપવામાં આવ્યો છે। શાસ્ત્રો અનુસાર પૂર્વજન્મના શુભ કર્મોનું ફળ આપણા જીવનમાં સુખ, દુઃખ,
રોગ, શોક અને દરિદ્રતા આ બધું આપણા શુભ અને અશુભ કર્મોના આધારે મળે છે. આપણા શરીરમાં થતા રોગોનું મુખ્ય કારણ પણ પૂર્વજન્મના કર્મો અથવા પાપ કર્મો હોય છે. ના નામનો જપ કરવાથી પાપોનો નાશ થાય છે. તેથી પાપથી ઉત્પન્ન થયેલા રોગોને દૂર કરવા માટે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. પ્રારબ્ધ કર્મોથી થયેલા રોગોને દૂર કરવા માટે દવાના રૂપમાં હરિનામ કીર્તન સર્વોત્તમ માનવામાં આવ્યું છે. ખાસ કરીને અચ્યુત, અનંત અને ગોવિંદ આ 3 નામ. જ્યારે પાપ કર્મરૂપ પ્રારબ્ધ પૂર્ણ થાય છે ત્યારે રોગ પોતે જ શાંત થઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે. આ સંસારમાં એવો કોઈ રોગ નથી જે પ્રારબ્ધ કર્મના ક્ષયથી દૂર ન થાય. તેથી જ શાસ્ત્રોમાં રોજ ભગવાનના નામનો જપ કરવાની સલાહ આપવામાં આવી છે. પદ્મપુરાણનો પ્રસંગ. પદ્મપુરાણમાં એક પ્રસંગ પણ વર્ણવાયો છે. સમુદ્ર મંથન સમયે સૌથી પહેલા કાલકૂટ નામનું ભયંકર વિષ બહાર આવ્યું, જે પ્રલયકાળની અગ્નિ સમાન ભયાનક હતું. તેને જોઈને દેવતાઓ અને દાનવો ડરી ગયા અને અહીં ત્યાં ભાગવા લાગ્યા. તે સમયે ભગવાન શિવે તેમને કહ્યું, ગુણ્ય, તમારે આ વિષથી ડરવાની જરૂર નથી. હું આ કાલકૂટ વિષને સ્વીકારી લઈશ. તારક ચિહ્ન ભગવાન શિવની વાત સાંભળીને બધા દેવતાઓ અને દાનવો શાંત થયા અને તેમના ચરણોમાં નમન કર્યું. ત્યારબાદ ભગવાન શંકરે સર્વ દુઃખહારી ભગવાન નારાયણના આ 3 મંત્રરૂપ નામોનું ધ્યાન કર્યું અને નામત્રય મહામંત્રનો જપ કરીને તે ભયંકર વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. આ કારણે ભગવાન શિવનું એક નામ નીલકંઠ પણ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન મહાદેવે સમગ્ર સંસારને વિનાશથી બચાવ્યો હતો. એવો પણ પ્રસંગ આવે છે કે દેવી લલિતા સાથેના યુદ્ધમાં અસુર ભંડાસુરે રોગીની અસ્ત્રનો પ્રયોગ કર્યો, જેના કારણે સમગ્ર સંસારમાં રોગ ફેલાવા લાગ્યા. ત્યારે દેવી લલિતાએ મનમાં ભગવાન શ્રી નારાયણના આ 3 પવિત્ર નામોનું સ્મરણ કર્યું અને નામત્રય મંત્રનો જપ કર્યો. આ મંત્રની શક્તિથી તેમણે સૌની રક્ષા કરી અને અસુરનો નાશ કર્યો. શ્રદ્ધા અને વિશ્વાસનું ફળ. દૃઢ વિશ્વાસ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની સાચી પ્રીતિ રાખવાથી ભગવાનને જરૂર પ્રાપ્ત કરી શકાય છે અને ભક્તોના બધા કષ્ટો દૂર થાય છે. જ્યારે આપણે બધું પ્રભુ પર છોડી દઈએ છીએ ત્યારે પ્રભુ આપણું યોગક્ષેમ અવશ્ય સંભાળે છે. આ શ્રદ્ધાનો વિષય છે જેનાથી મનુષ્ય નિશ્ચિંત બની જાય છે અને કષ્ટોનો અંત આવે છે. માત્ર વિશ્વાસ રાખવાની જરૂર છે. ભગવાન નારાયણ જગતના પતિ અને ગુરુ છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. તેથી ભગવાનને 1000 હાથવાળા કહેવાયા છે, કારણ કે તેઓ દરેક ભક્તની રક્ષા કરે છે, તેમાં કોઈ સંદેહ નથી. નિષ્કર્ષ. તો મિત્રો, આજે આપણે ભગવાન શ્રી હરિના 3 પવિત્ર મહામંત્રરૂપ નામો વિશે જાણ્યું, જે ભય અને રોગને દૂર કરનાર છે. આ નામોનું સ્મરણ કરવાથી પાપ, દોષ, ક્લેશ અને ભયનો નાશ થાય છે અને અંતે પ્રભુની કૃપાથી ગોલોકધામ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.